મારું નામ સિદ્ધાર્થ વિક્રમભાઈ સેનાભાઈ છે. હું જગમોહનદાસ શેઠનું પાત્ર ભજવીશ. મારું નામ ઠાકોર મિત્રબેન રમેશભાઈ છે. હું પાર્વતીબહેનનું પાત્ર ભજવીશ. મારું નામ પ્રજાપતિ દર્શનકુમાર ઠાકરાભાઈ છે. હું સુમોહનનું પાત્ર ભજવીશ. મારું નામ સુતાર પ્રજ્ઞાબેન કસ્તુરભાઈ છે. હું ઉત્પલાનું પાત્ર ભજવીશ. મારું નામ સુતાર મહેન્દ્રભાઈ કરશનભાઈ છે. હું મિલનનું પાત્ર ભજવીશ. મારું નામ સુતાર દિલીપભાઈ સુરેશભાઈ છે. હું મૃણાલનું પાત્ર ભજવીશ. મારું નામ સુતાર મિત્તલબેન અમરાભાઈ છે. હું પ્રીતિનું પાત્ર ભજવીશ. મારું નામ પ્રજાપતિ જિગ્નેશ કુમાર કાંતિભાઈ છે. હું દયાળજીભાઈનું પાત્ર ભજવીશ. મારું નામ પ્રજાપતિ હિનાબેન મહેન્દ્રભાઈ છે. હું દર્શનાબહેનનું પાત્ર ભજવીશ. મિત્રો, માનવ જીવનની ઘટમાળ એવી છે કે જેમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે. અને આવે પરિસ્થિતિમાં જરા પણ વિચલિત થયા વગર આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સામનો કરવો એ જ સાચા સંસ્કાર અને એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. આજે હું આવા જ એક પરિવારની વાત કરીશ જેમાં જગમોહનદાસ પોતે, તેમના પત્ની પાર્વતીબહેન, 26 વર્ષનું પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને વૃદ્ધ પિતા દયાળજીભાઈ. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં ઘર્ષણનો એવો કોઈ પ્રસંગ શાનો ઊભો થાય? બધા જ લોકો સુખી હતા, પરંતુ વિધાતાના ખેલમાં અજબ વળાંકો રહેલા હોય છે. જગમોહનદાસ શેઠ સટ્ટાનો વેપાર કરતા હતા. વ્યાપારમાં તેમણે ભયંકર ફટકો પડે છે અને થોડા જ વર્ષોમાં જગમોહનદાસ શેઠ બંગલો, ગાડી અને ઘરની કેટલીક કિંમતી વસ્તુઓ પણ ખોઈ બેસે છે. અને આ ન માની શકાય તેવી વાત છે. જગમોહનદાસ શેઠ નાના બની જાય છે. ઘરમાં નોકરોને રજા આપવામાં આવે છે અને ઘરનું તેમજ રસોઈનું કામ સ્ત્રી વર્ગ સંભાળી લે છે. જગમોહનદાસ શેઠની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી હતી, પણ મારું તેમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું હતું. તેઓએ કદી કામ પણ તેમની બદલાયેલી સ્થિતિ બાદ હું અવારનવાર તેમને ત્યાં જતી હતી. તેઓએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ તેને નિભાવી લેતા. એક દિવસ બપોરે હું તેમને ત્યાં ગઈ. બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં પૂછ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છે. તબિયત તો સારી છે ને? હું તો વળી દાદા તે કયા દિવસે મજામાં નથી હોતી. તમે કેમ છો એ કહો. મારે શું દુઃખ છે દીકરી? ત્યારે બેઠો બેઠો ખાતો હતો અને આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ પણ સવારે પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. બહુ મને પૂછીને રસોઈ બનાવે છે અને મારી તબિયત માટે સીધું પર રાંધે છે. બપોરે છાપા વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે. એ ઉલટું સારું રહે છે. તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો. એ કશું ખરાબ નહોતું લાગતું, પણ આજે જાણે કદી કશું કામ નહોતું કર્યું એમાં આ પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે. ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું. એ મને ખૂંચે છે, પણ હવે મારે કરવું શું? મારી જુવાનીમાં તો મેં ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થા મને કામ કોણ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે. કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? ઓ દર્શનાબેન, ઘણા દિવસે કાંઈ? હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ તો છે ને? આનંદ તો છે દર્શનાબેન. છેક અમેરિકા જઈને ભણી આવ્યો, નકામું જ ન જ જાય. પણ મને એક વાત છે, મને એક વાતનું ખૂબ જ દુઃખ થાય છે. મારી આ પ્રીતિ ઉપર ખૂબ જ આશા હતી. તેને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે જાણો છો ભણવામાં કેટલી જ હોશિયાર છે, મારા કરતાં ક્યાંક વધારે. મને થયું મારી નાનકડી વાલી બહેનને ઊંચામાં ઊંચું શકે હશે તેટલી કેળવણી આપી, પણ હવે તે સ્થિતિ રહી નથી. મને થયું હું તેનાથી મોટો એટલે બધી સગવડ મને મળી ગઈ. હવે સ્થિતિ બદલાય એમાં સહન તો એને જ કરવાનું. સહન તો સામે રીતે મોટા કરે, એ નાની તો પણ. કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલી સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિને શાની ચિંતા? સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? અરે બહેન, તમે પણ એમ શું માનો છો કે બંગલાને મોટરગાડી માણસને સુખ આપે છે? આ કામ કરવામાં જેટલી મજા આવે છે, સાંજના એ થાકીને નોકરી પરથી ઘરે આવે છે, અમે જમી લઈએ છીએ,
પછી રાત્રે બે ઘડી વાતો કરતા જે સીડો આનંદ મળે છે એ પહેલા પાર્ટી ક્લબ ને બીજ દાસોમાં ક્યારેય ન મળતો. પણ એક રંગ મનમાં થયા કરે છે. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવત આવે છે. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. થાય છે પહેલેથી થોડું ઘણું કર્યું હોય, આજે આટલો વખત એની પાછળ ના જાય. મને વખત મળે હું પણ થોડું ઘણું કમાઈ તેમના બોજને હલકો કરી શકાય. બસ આટલો શોખ મનમાં થયા કરે છે. પણ મને લાગે છે થોડા જ સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળા કે એમ કામ કરવા જઈ શકીશ. આવ દર્શના, તું આવે છે તો મને ગમે છે. હું તો હવે એટલી એકલી પડી ગઈ છું. બધી કોલેજમાં જાય છે ને પેલા ઘરકામમાં મને હડવા પણ દેતી નથી. મિનલ તથા મૃણાલને તૈયાર કરે તો કહે ના બા અમે કરીશું, પછી આખો દિવસ કરું છું. કેવા નસીબદાર સાસુ છો તમે. આવી વહુ કાંઈ સહેલાઈથી નથી મળતી. તે તું શું માને છે એ મારું નસીબ છે, એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે ને દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખું ખોટું એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાનને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ આશીષ આપી છે. પણ શોખ કેટલો થાય છે કે આ મુશ્કેલી નિવારવા બધાએ કાંઈક ને કાંઈક કામ ઉપાડી દીધું. ત્યારે હું એકલી રહી ગઈ. મને થયું કે કપડાં સીધા તો સંચો ઘેર વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું કે આંખે જાંખમ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો માં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ડાંગણે વિઘ્ન ઊભું થયું ને. બસ આટલું ના તો કશી ખોટ નહોતી. પ્રીતિ, તું તો ખૂબ જ ભાગ્યવાન છે જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય. તેમના પ્રેમની સુવાસ તો તને સાચી જ ઈર્ષ્યા જેવી ભાગ્યશાળી બનાવી દેશે. કર્તવ્ય ભાવના, હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તીનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો સૌના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. આમ ન હોય તો આર્થિક રીતે આટલા મોટા પતન પછી અમે સી રીતે અમારા ઘરની એ જ સોમવારીતા, એ જ આનંદ, એ જ અખંડિતા ચાલવી શક્યા હોત કહે તો. ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. સરસ